આ વખતે ધનતેરસ ક્યારે છે? બહુ કન્ફ્યુઝન છે. બીજી એક વાત એ પણ છે કે ધનતેરસની પૂજામાં શું કરવું જોઈએ. લક્ષ્મીજીની જે રીતે પૂજાની વાત છે, પણ સમય કયો? તો અત્યારના જે રીતની મોંઘવારી છે, કેમ કે આપણે સામાન્ય રીતે ધનતેરસમાં સોના ચાંદી ખરીદતા હોઈએ છીએ, પરંતુ 1.5-1.25 લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે. તો સામાન્ય વ્યક્તિ શું એની અવેજીમાં કશું ખરીદી શકે? ઘણી એવી વસ્તુ કે જે આવા શુભ દિવસોમાં ન ખરીદવી જોઈએ. એવું પણ થતું હશે કે આવા દિવસોમાં આપણે આ કપડાં ના પહેરવા, આવી વસ્તુઓ ના ખરીદવી. ખાસ કરીને આ દિવસે ઝાડુ ખરીદવું. લક્ષ્મીના પણ બે પ્રકાર છે, સુલક્ષ્મી અને અલક્ષ્મી. આટલી વસ્તુ કરવાથી ધનતેરસની સંપૂર્ણ પૂજા હું માનું છું ત્યાં સુધી આવી જાય છે. ખાસ કરીને હજી પણ ફરીથી એકવાર કહું છું, જગદંબા મહાલક્ષ્મીની સાથે આપણા ઘરની તમામ લક્ષ્મીજીની, આપણા ઘરમાં રહેલી તમામ સ્ત્રીઓની ખાલી પૂજા કરવાથી પૂરું નથી થતું, પણ આ પૂજાની સાથે આખું વરસ એ બધાનું સન્માન કરવું બી એટલું જરૂરી છે. એક દિવસની પૂજામાં બધું પૂરું થતું નથી. તો ધનતેરસને લઈને આ વખતે અલગ અલગ લોકોના અલગ અલગ સવાલ અમારા સુધી પહોંચી રહ્યા હતા. ધનતેરસ ક્યારે છે, શું કરવું જોઈએ ધનતેરસમાં? તો આ તમામ સવાલોના જવાબ લઈને અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આપ સુધી પહોંચી જાય. અમારી સાથે અમે ખાસ મહેમાન જોડ્યા છે. ડૉક્ટર આશીષ શાહ અમારી સાથે જોડાયા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. ગણેશાય નમઃ. ગણેશાય નમઃ. સૌથી પહેલો સવાલ જ એ છે, આ વખતે ધનતેરસ ક્યારે છે? બહુ કન્ફ્યુઝન છે. આ વખતે ધનતેરસમાં કન્ફ્યુઝન એવું છે કે 18મી તારીખ શનિવાર બપોરે 12:20 તેરસનો ઉદય થાય છે અને રવિવાર સવારે 1:30 સુધી ધનતેરસ રહેશે. પણ પ્રદોષકાળ શનિવારનો હોવાથી આપણે ધનતેરસની પૂજન શનિવારે કરવું હિતાવહ છે. બીજી એક વાત એ પણ છે કે ધનતેરસની પૂજામાં શું કરવું જોઈએ. કેટલાક લોકો એવા છે કે જે ખાલી લક્ષ્મીજીની પૂજા કે પછી કઈ રીતની એની આગળની પ્રોસેસ હોય? ધનતેરસના દિવસે સૌપ્રથમ તો ધન્વંતરી દેવની પૂજા કરવી જોઈએ. ધન્વંતરી દેવ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે, આયુર્વેદના દેવ છે. પછી કુબેર ભગવાનની પૂજા કરવી જોઈએ, લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ, અને આ બધાની સાથે સાથે સાક્ષાત લક્ષ્મી આપણા ઘરની સ્ત્રીઓ બેન સ્વરૂપે હોય, માતા સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય, ભાભી સ્વરૂપે હોય, ઘરની સ્ત્રીઓની પૂજા કરવી આવશ્યક છે, કારણ કે સાચા અર્થમાં લક્ષ્મી આપણા ઘરની તો એ જ છે. બીજી એક વાત અહીંયા એ પણ હતી કે લક્ષ્મીજીની જે રીતે પૂજાની વાત છે, પણ સમય કયો કે અથવા તો કયા સમયમાં અનુકૂળ રહે પૂજા કરવી? સાંધ્યા ટાણે 7:20 થી 8:30 સમય ઉત્તમ છે. લક્ષ્મી પૂજન કે આપણા ઘરની કોઈ સ્ત્રીઓનું પૂજન કરો, કુબેર ભગવાનનું કરો કે ધન્વંતરી દેવનું કરો, સાથે સાથે ગણેશજીની પૂજા તો હોય જ. તો અત્યારના જે રીતની મોંઘવારી છે, કેમ કે આપણે સામાન્ય રીતે ધનતેરસમાં સોના ચાંદી ખરીદતા હોઈએ છીએ, પરંતુ 1.5-1.25 લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે. તો સામાન્ય વ્યક્તિ શું એની અવેજીમાં કશું ખરીદી શકે? સામાન્ય વ્યક્તિ એની અવેજીમાં આખા ધાણા, દેશી મીઠું, ગોમતી ચક્ર, કોડી, પીળી હળદરના ગાંઠિયા જેને કહીએ છીએ આપણે, આખી હળદર, આખી મોટી આવે છે, આખી મોટી હળદર જે આવે છે, આવી બધી વસ્તુઓ લઈને એની પૂજા કરી શકાય છે. અને એ પર્યાય સારામાં સારો છે, એ બી લક્ષ્મીના કારક જ છે. એટલે આ વસ્તુઓ જો તમે ખરીદો સોના ચાંદીની અવેજમાં તો એ ઉત્તમ છે. સ્ત્રીનો શણગાર ખરીદી શકાય, આટલી વસ્તુ તમે ખરીદી શકો છો. આખા ધાણા ખરીદી શકાય, મીઠું ખાસ ખરીદવું, એ પણ દેશી મીઠું ખાસ ખરીદવું. આ બધી જે ખરીદી કરી આપણે, એ જે આપણે પહેલાં પણ તમે કહ્યું કે જ્યારે આપણે શક્ય છે કે લક્ષ્મીજીની, કુબેરજીની તો આપણે પૂજા કરી રહ્યા છીએ, પરંતુ ઘરની મહિલાઓની પણ પૂજા કરીએ, તો એ પૂજા વખતે પણ આ મૂકી શકાય તેમની સાથે? હા, મૂકી શકાય ને એમની સાથે. પણ જ્યારે આપણે ઘરની સ્ત્રીની પૂજા કરતા આવીએ ત્યારે એ લક્ષ્મી સ્વરૂપ જ છે, એટલે આપણે એને સાક્ષાત લક્ષ્મી સમજીને એમનું પૂજન કરીએ છીએ. એટલે એમની બાજુમાં તમે મૂકી શકો કે એમની બાજુમાં રાખીને એનું પણ તમે પૂજન કરી શકો છો. ઘણી એવી વસ્તુ કે જે આવા શુભ દિવસોમાં ન ખરીદવી જોઈએ. એવું પણ થતું હશે કે આવા દિવસોમાં આપણે આ કપડાં ના પહેરવા, આવી વસ્તુઓ ના ખરીદવી, એની વિશે કંઈ? વચ્ચે એક વસ્તુ ટોકીશ તમને. ખાસ કરીને આ દિવસે ઝાડુ ખરીદવું બહુ શુભકારક છે. અચ્છા. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું બહુ શુભકારક છે. એમાં લક્ષ્મીજીનો વાસ કીધો છે. અચ્છા. હા. અને હવે તમે મને સવાલ કર્યો કે ના ખરીદી શકાય એવી વસ્તુ. કોઈ પણ કાળા કલરની વસ્તુ ના ખરીદવી, બરાબર. ખાટી વસ્તુઓનો બને ત્યાં સુધી ત્યજવી એ દિવસે ખરીદવી, બરાબર. સાથે સાથે કેવું છે કે લોખંડની કોઈ વસ્તુ ના ખરીદવી. આવી બધી વસ્તુ એ દિવસે ના ખરીદીએ તો સારું. અને એક એ સવાલ પણ હતો, જેમ આપે કીધું કે આ વખતે દિવસ છે કદાચ શનિવારથી લઈને રવિવાર સુધીનો, તો એ સમયની જે શરૂઆત છે ત્યાંથી અંત સુધીની જે શરૂઆત છે અથવા તો અંત થાય છે, એ સમયની અંદર
રવિવારની સવારની પૂજા કરવી સારી કે શનિવારની સાંજની પૂજા? ના, લક્ષ્મીજીની પૂજા પ્રદોષ કાળમાં કરો એટલે સંધ્યા ટાણે, જે મેં આપને વચ્ચે આગળ બી કીધું કે સાંજે 18 તારીખે શનિવારે સાંજે 7:20 રાતના 8:30 સુધીનો જે સમય છે એ ઉત્તમ સમય રહેશે. બાકી તમે જો કોઈ પણ ખરીદી તમે ગમે તે સમયે કરી શકો છો. પૂજન માટેનો આ સમય આપું છું. બાકી તમારે ખરીદી કરવી હોય તો તમે આ દિવસેથી બીજે દિવસે સવારે 1:30 વાગ્યા સુધી ખરીદી કરી શકો છો. એમાં કોઈ વાંધો નહીં. એમાં કોઈ વાંધો નથી. અને છેલ્લે ધનતેરસને લઈને, એના મહત્વને લઈને, આ દિવસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એને લઈને આપ શું કહેશો? ધનતેરસ લક્ષ્મીજીનો દિવસ છે અને આ દિવસથી દિવાળીના 5 પવિત્ર દિવસો શરૂ થાય છે. એની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. લક્ષ્મી આપણા ઘરમાં બહુ જ જરૂરી છે, એ કવિ કળયુગમાં. સાથે સાથે ધન્વંતરી દેવની જે પૂજા કરીએ છીએ, ધન્વંતરી દેવ આપણા સ્વાસ્થ્યના કારદેવ છે. એટલે આપણે સ્વાસ્થ્ય સારું હશે તો બધું સારું છે ને. એટલે ધનતેરસ દિવાળીના સારા દિવસોની શરૂઆત છે અને દિવાળીના 5 દિવસનો તહેવાર એ દિવસે શરૂ થાય છે. ત્યારથી કે આપણા 5 દિવસ ભાઈબીજ સુધીના જે તહેવારો છે એનું શરૂઆત અહીંયાથી થાય છે. એટલે ધનતેરસની જે શરૂઆત છે શુભ શરૂઆત માનવામાં આવી રહી છે. અને છેલ્લે એ પણ એમની પાસેથી જાણી લઈએ કે આ જે તમામ પ્રક્રિયાઓ આપણે કરી રહ્યા છે એના લાભ અથવા પુણ્ય એને કઈ રીતે જોવામાં આવતા હોય છે? ધનતેરસની પૂજા જગદંબા મહાલક્ષ્મીની હોય છે, બરાબર. લક્ષ્મીના સ્વરૂપે આપણે જે બી કરીએ છીએ, આપણે ઘરમાં લક્ષ્મી, એમાં શું છે, ધનતેરસની તમે પૂજા કરો એમાં સુલક્ષ્મીનો વાસ થાય છે. લક્ષ્મીના પણ 2 પ્રકાર છે, સુલક્ષ્મી અને અલક્ષ્મી. ખાસ કરીને ધનતેરસના દિવસે જગદંબા મહાલક્ષ્મીજીના મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રીમ રીમ ક્લીમ નમઃ, બરાબર છે. સાથે સાથે શ્રી સૂક્તમના પાઠ વાંચવા જોઈએ, બરાબર. આ બધી વસ્તુઓ લક્ષ્મીજીને પ્રાગટ્ય માટે બહુ જરૂરી છે અને લક્ષ્મીજીને રાજી રહે એવું આપણે કાર્ય કરીએ છીએ. અચ્છા, આભાર અમારી સાથે જોડાવા બદલ, આજે વાત કરવા બદલ, અને જે આપના તરફથી જે પણ ટિપ્સ હતી તે આપી. હવે આપનું કંઈ બાકી રહે છે કે જે કહેવા જેવું હોય? ના, બસ આટલું ઘણું છે. અને આટલી વસ્તુ કરવાથી ધનતેરસની સંપૂર્ણ પૂજા હું માનું છું ત્યાં સુધી આવી જાય છે. ખાસ કરીને હજી પણ ફરીથી એકવાર કહું છું, જગદંબા મહાલક્ષ્મીની સાથે આપણા ઘરની તમામ લક્ષ્મીજીની, આપણા ઘરમાં રહેલી તમામ સ્ત્રીઓની ખાલી પૂજા કરવાથી પૂરું નથી થતું, પણ આ પૂજાની સાથે આખું વરસ એ બધાનું સન્માન કરવું બી એટલું જરૂરી છે. એક દિવસની પૂજામાં બધું પૂરું થતું નથી. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ મુખ્ય વાત હતી અને ધનતેરસને લઈને અમારો પ્રયાસ હતો કે જે જાણકારી છે તે આપ સુધી પહોંચે, કયા દિવસે જે છે કયા સમયની અંદર કરવી જોઈએ તે હવે આપને ખ્યાલ આવી ગયો છે. આપ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો આપના તરફથી પણ કોઈ મંતવ્ય હોય તો.